સમાચાર વડોદરાથી, જ્યાં કોર્પોરેશનની વધુ એક સભા મુલતવી થતા વિવાદ વકર્યો છે। પૂર્વ સભાસદ અનિલ લાલવાણીના નિધનથી સભા મોકૂફ રાખવામાં આવી। વિપક્ષે પાલિકાની પ્રણાલી સામે વાંધો ઉઠાવ્યો છે। શોકદર્શક ઠરાવ કરી સભા ચાલુ રાખવાની વિપક્ષે માંગણી કરી હતી। ચર્ચાથી બચવા સત્તા પક્ષ સભા મોકૂફ રાખતો હોવાનો આક્ષેપ છે। પૂર્વ કાઉન્સિલરનો કોઈ અવસાન થાય તો દર વખતે આપણે સભા મુલતવી રાખીએ છીએ। એ વિપક્ષમાં પક્ષવાળાને પણ ખબર છે કે આવું થાય છે જ, એટલે એમાં તો જે પહેલાંથી ચાલતું આવ્યું છે એ જ ચાલી રહ્યું છે। પ્રણાલી બદલવાની જરૂર નથી લાગતી આપને? એ હવે મિટિંગ કરીને મારે ચર્ચાનો વિષય તો છે, તો હું ચર્ચામાં નાખીશ। આજે મુલતવી રાખવાની ફરજ કેમ પડી? આજે આપણા પૂર્વ કાઉન્સિલર અશોકભાઈ રામચંદ્ર લાલવાણીના અવસાનના લીધે આજે સભા મુલતવી રાખી છે। અને જે આજની સભા છે એ સભા તારીખ 13/8/2026 એટલે ગુરુવારના રોજે રાખીશું। બીજી બાજુ વિપક્ષના કાઉન્સિલર આશીષ જોશીએ કહ્યું છે કે સત્તા પક્ષ બીજેપી સભામાં ચર્ચાથી ડરીને ભાગી રહ્યું છે। કોંગ્રેસના 6 સભાસદો ભાજપના 69 સભાસદો પર ભાડે પડી રહ્યા છે। અમારા અવસાન વખતે પણ સભા મુલતવી ન રાખતા સરકારે વડોદરા શહેરની સમસ્યાઓની ચર્ચા ના થાય એ બાબતે આ લોકો સત્તા પક્ષ દુર્ભાગે છે। જે શહેરની અંદર કમિશનર પેચવર્ક કરાવવા આવે, મારા વોર્ડમાં પણ આવેલા પેચવર્ક કરાવવા જતા હોય એ શહેરની શું હાલત હોય। જે શહેરની અંદર ફતેગંજ બ્રિજ એની પર એક મહિનાની અંદર અકસ્માતો સર્જાતા હોય ને એમાં એક MS યુનિવર્સિટીના વિદ્યાર્થીનું કરુણ મોત થતું હોય, આથી વિશેષ શું હોય? શહેરના સત્તાધારી પક્ષના નેતા પદાધિકારી તમામ લોકો વિકાસ માટે ચર્ચા કરવાથી ક્યાંક ને ક્યાંક ડરે છે। ગયા ફેબ્રુઆરી મહિનાના બજેટમાં છેલ્લે વગર ચર્ચાએ આખું બજેટ મંજૂર કરી દીધું। કાયમ એમને એમના કરેલા ભ્રષ્ટાચાર ઉજાગર થવાનો ડર કાયમ રહેતો હોય છે।